ફરદીન 3, મુજાહિદ 1, મુજાહિદ 3 અને સૈફુલ્લા મુજાહિદ 313 આ 5 ડિફરન્ટ અકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી કે જે પાંચેય અકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે, દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે, એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે. રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન 1 અને મુજાહિદીન 3 જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ 4 આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી. દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફૈક, અમદાવાદમાં રહેતા ફરદીન શેખ, નોઈડામાં રહેતા જીશાન અલી અને આપણા મોડાસામાં રહેતા સૈફુલ્લા કુરેશી. એ જે 4 આરોપીઓ છે એ ચારેય જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો. સૌથી પહેલાં જે અમદાવાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ. આને પાસેથી અલ-કાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ. સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી, એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી. એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે, જે ઇન્ફોર્મેશન મુજબના 3 માણસો છે એ પણ આને જોડે સંકળાયેલા છે. આને ATS ખાતે લઈને FIR દાખલ કરીને એ બીજા 3 લોકોનો પણ આમનું નામ ખોલવામાં આવેલો. 3 જે ટીમો હતી એના દ્વારા બીજા 3 આરોપીઓને પણ પકડવામાં આવેલ. એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, ફોરવર્ડ કરતા હતા, શેર કરતા હતા, કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની ઉશ્કેરણી કરતા હતા. ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ અકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા. આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફૈક છે, જે દિલ્હીનો નિવાસી છે, એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે, આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા. અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના 14 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે. એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાવી ગઈ. કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો ATS પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે. ખાલી ના, કોઈ શંકા નથી. એને કંઈ કીધું જ નથી, કંઈ વાત જ નથી કરી અમને. કોઈને મળવા આવતું હતું ઘરે? ના, કોઈ નહીં. કોઈનો ફોન બી નહોતો આવતો, કોઈ મળવા બી નહોતું આવતું. સીધી પોલીસ આવી તેને લેવા? હા, ATS ઓફિસર આવ્યા, અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પરથી. હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં. આ પોલીસ ઉઠાઈ ગઈ તમને ક્યાંથી ખબર પડી? એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.